આપ સૌને વંદન. આજે ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવન સંસ્કૃતિ વિભાગમાં એક કાર્યક્રમ જે યોજાઈ રહ્યો છે, સવાયા ગુજરાતી ફાધર વાલેસ એમની શતાબ્દી મહોત્સવની શરૂઆતની પૂર્વ સંધ્યાએ આજે એવા લોકો આપણને મળ્યા છે કે જેમનો ખરેખર અધિકાર છે, અધિકાર વક્તા, જેમની સાથે એમનું મળવાનું વારંવાર થયું હોય, એમના પુસ્તકોનો જેમના પર સાચુકલો પ્રભાવ હોય, જેમને વારંવાર વાંચવા ગમે છે, મને એવું વારંવાર કહેતા હોય, એવા આપણા આ ઉમાશંકર જોશી, જેમણે આ સિંચી છે આ ધરતીને, આ ભૂમિને. હું નીચે બતાવતો હતો એસ્તરબેન, પદ્મશ્રી એસ્તરબેન, ભોળાભાઈ, રઘુવીરભાઈ, આ બધા ભાષા ભવનના અધ્યાપકો. અને આજે આવતીકાલે વિશ્વ ગુજરાતી દિવસ છે, ભાષા દિવસ છે આવતીકાલે. આ એની પહેલાંના દિવસે આ બધું થઈ રહ્યું છે. એટલે જુઓ તમે, યોગ કેવા સરસ ઘટિત થયા છે. અને આવા યોગ ઘટિત થવા એ પણ એક કુદરતની પ્રેરણા જ હોઈ શકે. રમેશભાઈનો હું તમને થોડોક ટૂંકો પરિચય કરાવું. આપણે એમનું સ્વાગત કરીએ છીએ ગુજરાત યુનિવર્સિટીમાં. અને એ ઘણી વખત એમ જ કહે છે ગુજરાત યુનિવર્સિટી છે ને મારી જ છે, એટલે મારી માતૃ સંસ્થા છે એમ જ તમે કારણ કે એમને ભાવ પણ છે, પ્રેમ પણ છે, અને આપણી સાથે વારંવાર ભાષા ભવન સાથે એમનું જોડાણ થયેલું જ છે. રમેશભાઈ છે ને એક ઉત્તમ પત્રકાર છે, અને પોઝિટિવ લખવું વારંવાર. ઘણી વખત શું થાય છે કે પત્રકારોમાં મેં જોયું છે કે આખા ઘરનો કચરો ગોતીને ટેબલ ઉપર મૂકી દેવો. પત્રકારમાં એવું નથી હોતું. આખા વિશ્વમાં જે સારું થાય છે, ભારતમાં જે સારું થાય છે, ગુજરાતમાં જે સારું કરે છે, આવું સારું ગોતી અને તમને નવાઈ લાગશે. એમણે 75,000 પ્રત અને અઢળક એમના ફેસબુક ઉપર જો અઢળક ગમે ત્યાંથી કોઈ નાનું કામ કરતું હોય, કોઈ બાળક કામ કરતું હોય, કોઈ શિક્ષક કામ કરતું હોય, સમાજ સેવક કામ કરતું હોય, કોઈ સરપંચ કામ કરતું હોય, કોઈ ખેડૂતનો દીકરો કામ કરતો હોય, આવા લોકોને શોધવા, મંચ આપવું, એના ઉપર લખવું અને સમાજમાં એક સારો મેસેજ આપો કે સારું કરી રહ્યા છે. એટલે દુનિયા બગડી ગઈ છે ને, દુનિયા સારી રીતે ચાલી રહી, એવું કામ રમેશભાઈ કરે છે. અને રમેશભાઈ ઉત્તમ ક્વોલિટીના પત્રકાર. અમેરિકામાંથી ન્યૂયોર્ક, હું તમને કહું, ન્યૂયોર્ક અમેરિકાથી પ્રકાશિત થતું સાપ્તાહિક, એમાં પોતે પત્રકાર, સંપાદક અને તંત્રી. આ અમદાવાદમાં એમની આ બેઠા અહીંયાથી જ આ વિજય 4 રસ્તા અહીં બાજુમાં જ એમની ઓફિસ છે. અને તમે ગમે ત્યાં છાસવારે મળી શકો એવું વ્યક્તિત્વ એમનું. એટલું સહજ, સરળ અને આપણે જે પાઠ ભણીએ છીએ ને સહજતાના, જમીન ઉપર રહેવાવાળા, એકદમ સહજતાના સથવારે, આ ભાઈ સહજતાના સથવારેવાળા છે. તમે એની યુટ્યુબ જો, હજી તો મને એવું લાગે 1.5 વર્ષ થયું હશે માંડ, અને 27-28 હજાર સબસ્ક્રાઈબર્સ તમે જુઓ. હું બધું જોતો હોઉં છું, મને બધું દેખાઈ જાય. હમણાં 2 ખેડૂત દીકરાઓને લઈને એક AI ઉપર એમણે થોડુંક સંવાદ કરાવ્યો. ગમે એને પકડી કાઢે, એમને લાગે ને કે સારું કામ કરે, ગમે ત્યાંથી પકડી આવે, વિનંતી કરીને, આજીજી કરીને લઈ આવે કે તમે આવ, મારે તારી સાથે વાતો કરવી છે. એટલે તમે એની યુટ્યુબ ચેનલ જોશો તો તમને ખબર પડે. આખું નામ રમેશભાઈ પ્રભુરામ તન્ના. આમ તો રમેશ તન્નાથી પ્રસિદ્ધ થયેલા છે. મિત્રો 42 પુસ્તકો. કેટલા પુસ્તકો? 42. અને એમાં કેટલા સુંદર પુસ્તકો. સમાજની સુગંધ, સમાજની નિસ્બત, બધા તમે ટાઇટલ જોવો તો તમને એમ સમાજ જ લાગે, એવા સુંદર પુસ્તકો. એટલે એક સાચુકલા લેખક, એક પત્રકાર અને એક સમાજસેવી. તમે એમની ભાષા આ બધું જોશો એટલે તમને ખબર પડશે. એવા લોકો જે અપ્રકાશિત છે, દૂરંદેશી છે, જેનું કોઈ કંઈ ગણીધણી નથી, કામ કરે છે, એવા લોકોને મુખ્ય પ્રવાહમાં બતાવવા કે જો આવું કામ કરે છે. એમના ગુજરાતમાં રચનાત્મક કાર્યો કરતી સંસ્થાઓને, વ્યક્તિઓ વિશે લખ્યું છે. તો ભાષા સાહિત્ય વિશે પણ વ્યાપક આલેખન એમનું છે. અને માતૃભાષા ગુજરાતી વિશે પોતાની જીવનસાથી અનિતા સાથે મળીને એમણે 3 પુસ્તકો સંપાદન અને એ પણ કરેલું છે. એમનો દીકરો ફિલ્મની અંદર ઘણું બધું શીખ્યા એવા જઈને. અને આમ જોઈએ ને તો આ બધું સાહિત્ય અને આ બધું પત્રકારત્વ, આખું પરિવાર એમની સાથે છે તે જોડાયેલું છે. હરીશચંદ્ર દવે સ્મૃતિ પારિતોષિક
રમણલાલ શાહ સાધના ગૌરવ પુરસ્કાર સહિત એવા ઘણા બધા એમને પુરસ્કારો છે તે મળેલા છે. હું તો એમને હું તો જ્યારે મળવા જાઉં ચણા અને ગોળ સાહેબને ત્યાં હોય છે. હું જાઉં ને મળવા બેસવા એટલે સવારે જ મળવું. અમે બેસીએ ખુરશી ઉપર, હજી તો દુકાનો કંઈ ખુલ્લી ન હોય આમ તેમ, અને એનો આનંદ આવે ને કે અતુલભાઈ આપણે તરત ચણા કાઢે, ગોળ કાઢે, અને બેસવાની એટલી સુંદર જગ્યા ને કે તમને જ્યાં આમ ખાટલે બેસવું ખાટલે, અહીંયા બેસવું ખુરશી ઉપર બેસવું ખુરશી ઉપર, અને અમે નિરાતે બધી વાતો કરીએ. બહુ સરસ. મને એમ થઈ જાય કે ક્યારેક એવું લાગે ને કે બેટરી ચાર્જ કરવી છે તો આવા લોકોને મળવાનું. તમે મળો ને તો તમે પોઝિટિવ થઈ જાઓ કે આહા જગતમાં જીવવા જેવું જગત છે એમ લાગે. તમને એમ લાગે કે સૃષ્ટિની અંદર આમ મજા આવે એવું જગત છે. આવા રમેશભાઈનું સૌભાગ્ય. અને એમાં પણ આજે ફાધર વાલેસ, ફાધર વાલેસની માતૃભાષા ગુજરાતી નહોતી, સ્પેનિશ હતી લગભગ, અને છતાં પણ સવાયા ગુજરાતી. એની પાસે બધી મર્યાદા એ કહી શક્યા હોત કે મારે ગુજરાતી હું તો, અને એનું ફાકડું ઇંગ્લિશ, અને પાછું સાહિત્ય સાથે સીધો સંબંધ ગણિત અને વિજ્ઞાનના શિક્ષક. બોલો આ એવા સાહેબ પુસ્તકની વાત કરવાના છે, અને આપણે સાહેબનું પુસ્તક અને સાલથી આલોકભાઈ અને વિશુમભાઈને વિનંતી કરીએ કે સાહેબનું સન્માન કરે. છે અને જેમની સામાજિક નિસ્બત મને ખૂબ ગમે છે, એમાંથી હું પણ પ્રેરણા લઉં છું. એટલે અમારો સંપર્ક નિયમિત થતો રહે છે. મને ખાસ સાંભળવા માટે નિહારિકાબેન આવ્યા છે, જે બાળકો માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છે વર્ષોથી અમદાવાદમાં. અને વહાલા તમે બધા, પહેલાં તો હું આભાર માની લઉં કે મને આવી એક તક તમારી સમક્ષ બોલવાની આપવામાં આવી છે, અને હું યુવાનો સામે બોલી રહ્યો છું અને પાછો ફાધર વાલેસ વિશે બોલી રહ્યો છું, ત્યારે મને ખરેખર ગૌરવ થાય છે, આનંદ થાય છે. મિત્રો, આ વર્ષ ફાધર વાલેસનું જન્મ શતાબ્દીનું વર્ષ છે. ફાધર વાલેસનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનમાં થયો, અને એમનું નિધન 8 નવેમ્બર 2020માં સ્પેનમાં જ થયું. એટલે આ વર્ષ છે એ એમનું જન્મ શતાબ્દીનું વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. આવતીકાલે વીર કવિ નર્મદનો જન્મદિવસ છે, અને એ જન્મદિવસ આખા વિશ્વમાં થોડા વર્ષોથી વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. અને મારું નસીબ તો તમે જુઓ કે આ દિવસ ઉજવાતો થયો એમાં પણ હું નિમિત્ત બન્યો છું, અને ફાધર વાલેસના અમદાવાદ અને ગુજરાતના છેલ્લા 4 કાર્યક્રમો થયા, અતિ ભવ્ય કાર્યક્રમો થયા, એમાં પણ ભગવાને મને અને મારી જીવનસાથી અનિતાને નિમિત્ત બનાવ્યા. એની થોડીક વાત કરું. પહેલાં તો નર્મદની વાત કરી લઉં. વીર કવિ નર્મદ. કોઈ કવિ પણ વીર વિશેષણ ધરાવતો હોય એ કેવી નવાઈ ભરેલી વાર લાગે. વીર માંગડાવાળો હોય, જે બહાદુર હોય, પરાક્રમી હોય, એની આગળ વીર શબ્દ વપરાય છે. કવિતા, જે કવિ હોય એ તો રુજુ હોય, એમાં તો સૌમ્યતા, લાગણી, સંવેદના, કરુણા, વાત્સલ્ય, આ પ્રકારના ભાવ હોય, કારણ કે એ તો કવિતા છે ને. પણ કોઈ કવિને વીરનું વિશેષણ મળ્યું હોય એવું કદાચ આખા વિશ્વમાં પહેલીવાર બન્યું હશે, આખા વિશ્વમાં, કે પરાક્રમી કવિ, તો એ નર્મદ. નર્મદ એ ગુજરાતી ભાષાનો આદ્ય ગુજરાતીનો એ વીર કવિ નર્મદે આપણને આપણી ભાષા, માતૃભાષા ગુજરાતીને રળિયાત કરી છે, સમૃદ્ધ કરી છે. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાતનો જે ઉદ્ઘોષ છે એ આજે પણ ચિરંજીવ છે, અમર છે. આમ ગુજરાત વિશેની કોઈ પણ વાત હોય ત્યારે કયું ગીત વગાડવાનું? તો કે ભાઈ જય જય ગરવી ગુજરાત. તો આ કેટલી મહાન વાત છે, એ કૃતિ કેટલી બધી અમર બની ગઈ છે એ નર્મદ. અને તમને નવાઈ લાગે એવી વાત કહું કે ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોશ આપણને નર્મદે આપ્યો. નર્મકોશ એનું નામ છે, નર્મકોશ. તો એ નર્મકોશની આગળ જે અર્પણ કવિતા લખી એ આ કવિતા છે. પહેલાં કોઈ પણ કૃતિ, નવલકથા કે બીજી કોઈ સાહિત્યની કૃતિ પ્રકાશિત થાય તો એની આગળ કવિતા લખવાની એક ટેવ હતી, એક પરંપરા હતી. આવો ભરતભાઈ.
એક પરંપરા હતી. તમે પન્નાલાલ પટેલની નવલકથાઓ વાંચજો તો પન્નાલાલ પટેલની નવલકથાઓની શરૂઆતમાં પન્નાલાલે લખેલી કવિતાઓ, પંક્તિઓ, ક્યારેક આખું ઝુમખું મોટું પણ હોય, ક્યારેક 2 પંક્તિઓ પણ હોય, તમે વાંચી હશે. તો એક પરંપરા હતી. તો ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોશ નર્મદે આપણને આપ્યો. એની આગળ જે અર્પણ નોંધ, અર્પણ કવિતા એ આ જય જય ગરવી ગુજરાત છે. ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા કોણે આપી? મારી હકીકત નર્મદે આપી છે. ગદ્ય અને પદ્ય બંનેમાં એનું જબરજસ્ત પ્રદાન હતું. જેટલું પાવરફુલ પદ્ય, શક્તિશાળી પદ્ય, એમની એકથી ચડિયાતી કવિતાઓ છે આપણી પાસે, એકથી ચડિયાતી કવિતાઓ છે. યા હોમ કરીને પડો ફતે સે આગે, ચલો જંગ જીતવા ને બ્યુગલો વાગે, એવી તો કેટલી બધી કવિતાઓ આપણને આપી છે. એમણે નોકરી છોડી દાસપણું શબ્દ વાપર્યો હતો. નોકરી માટે દાસપણું, ધીક આ દાસપણું, ધીક આ દાસપણું, અને પછી કલમના ખોળે માથું આપી દીધું હતું અને કહ્યું હતું, કલમ હવે તારા ખોળે છઉ. તો આ ગદ્ય અને પદ્ય બંનેમાં જેની એમનું ગદ્ય પણ પાવરફુલ, વાહ! દાંડીઓ પુસ્તક, દાંડીઓ નામનું એક સામયિક એમણે પ્રકાશિત કરેલું. 203 વર્ષનું ગુજરાતી પત્રકારત્વ થયું 1822થી 2025 સુધી. એમાં માત્ર 5 વર્ષ નર્મદે ચલાવેલું દાંડીઓ એકદમ આગલી હરોળમાં શોભે છે, આગલી હરોળમાં શોભે છે. માત્ર 5 વર્ષ ચલાવેલું. તો એની ગુણવત્તા કેટલી હશે, એની અસર કેટલી હશે એ નર્મદ. એમાં આજે દિવસ હવે ઉજવાય છે, એમનો જન્મદિવસ 24મી ઓગસ્ટ એમનો જન્મદિવસ છે. એમાં હવે એ આખા વિશ્વમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. એમાં અતુલભાઈ હું કેવી રીતે નિમિત્ત બન્યો એની 2 મિનિટમાં વાત કરી અને પછી ઓવર ટુ ફાધર વાલેસ. હું એ વખતે અમેરિકાના એક અખબારમાં, સાપ્તાહિકમાં હતો અને સાહિત્યનું ખૂબ લખતો હતો. ભાષા સાહિત્ય એ મારો હૃદયનો વિષય છે એટલે હું ખૂબ લખતો હતો. અને બન્યું એવું કે મહારાષ્ટ્રમાં મુંબઈમાં એક કચ્છી હેમરાજ શાહ, બહુ મોટું નામ, એ ત્યાં મહારાષ્ટ્ર ગુજરાત સાહિત્ય અકાદમી ચલાવતા હતા. ગુજરાત સાહિત્ય અકાદમી જ ચલાવતા હતા પણ એ મહારાષ્ટ્ર રાજ્યની હતી. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી. એક દિવસ એમનો મારા પર ફોન આવ્યો, કારણ કે એમને ખબર કે હું સાહિત્યનું બધું ખૂબ લખું છું, મારા મિત્ર હતા. મને કે રમેશભાઈ, અમારા મહારાષ્ટ્રમાં એક બહુ જ મોટા ગજાના કવિ થઈ ગયા, કુસુમાગ્રજ, એમનું ઉપનામ છે કુસુમાગ્રજ. એમનો જન્મદિવસ વિશ્વ મરાઠી ભાષા દિવસ તરીકે ઉજવાય છે. સર્જકનો જન્મદિવસ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ના ઉજવી શકીએ? મેં કીધું બિલકુલ ઉજવવો જોઈએ. તો કે કોનો ઉજવવો જોઈએ? એટલે હું તરત બોલી ગયો કે હેમચંદ્રાચાર્યથી શરૂઆત કરીએ તો ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પ્રેમાનંદ, નર્મદ, દલપતરામ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી વગેરે વગેરે ઘણા બધા નામો વિશે વિચાર કરવો જોઈએ આપણે. નોમિનેશન વધારે છે પણ મેં કીધું મને એક દિવસ આપો ને તમે, તો હું આવતીકાલે વિચારીને તમને કહું. એટલે મેં બરાબર અભ્યાસ કર્યો, કારણ કે કોઈ એક સર્જકનું નામ એવું પસંદ કરવાનું હતું અતુલભાઈ, જેની સ્મૃતિમાં આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવાની હતી. એટલે નામ બરાબર પસંદ કરવું જોઈએ. એટલે મેં બરાબર અભ્યાસ કર્યો. અભ્યાસ હતો પણ થોડોક સઘનતાથી વિચાર કર્યો એના ઉપર. પછી મને એવું લાગ્યું કે આમાં વીર કવિ નર્મદ બાજી મારી જાય છે. એ એક એવો કવિ કે ઉત્તમ સર્જક પણ હતો, એ બીજા પણ ઉત્તમ સર્જકો. બીજું ગુજરાતી ભાષા માટે એમણે જે કામ કર્યું, દાખલા તરીકે પહેલી આત્મકથા તમને આપી, પહેલો તમને શબ્દકોશ આપ્યો, અને જે પિંગળ શાસ્ત્ર છે કવિતા લખવા માટેનું, એમાં પણ એમણે ઘણું મોટું કામ કરેલું છે. તો બંને આ કેમ પસંદ કર્યો? તો એ એમને પસંદ નથી કર્યો આપણે. સર્જક તરીકે તો ટોચ ઉપર છે જ, એ તો ખરું જ, પણ જોડે જોડે ગુજરાતી ભાષાના જતન, સંવર્ધન અને એને આગળ લઈ જવા માટેના પ્રયાસો પણ નર્મદે ઘણા કર્યા. અને ત્રીજી વાત મને જે સ્પર્શી ગઈ હતી એ પણ હું તમને કહું. ભાષા સાહિત્યમાં તમે ઉત્તમ સર્જન કરો, તમને વંદન કરીએ, પણ ભાષા સાહિત્યનો ઉપયોગ કરી અને તમે સમાજને જોડો અને સમાજને ઉપર લઈ જાઓ તો તમને વંદન કરવાની સાથે સાથે સલામ પણ કરીએ. એ નર્મદે કર્યું. એ માત્ર વર્ગમાં બેસીને લખનારો સર્જક નહોતો, એ તો લોકોની વચ્ચે જનારો સર્જક હતો.
લોકોના હૃદયના, જેમ એ સરસ્વતી માતાના ખોળામાં બેસીને લખતો હતો ને નર્મદ, એવી જ રીતે એ સામાન્ય લોકોના હૃદયના દરવાજા ખટખટાવીને જાણતો હતો કે લોકોના હૃદયમાં શું ચાલી રહ્યું છે. આ સાચો સર્જક આ છે. હું ઘણીવાર કહું છું કે દુનિયાના કોઈ પણ સર્જકનું મુખ્ય કામ શું? એ કવિ હોય, લેખક હોય, નાટ્યકાર હોય, કલાકાર હોય, ચિત્રકાર હોય, શિલ્પકાર હોય, કોઈ પણ કલાકાર હોય, અને એ વરદાન છે. કલાકારો એ ભગવાને સમાજને આપેલું વરદાન છે, એ વિશેષ છે કંઈક. એટલે ભગવાને એમને પસંદ કર્યા છે, ભગવાનની વિશેષ કૃપા છે એમના ઉપર કે એ કલા સાથે આવ્યા છે સમાજની સામે. તો હું હંમેશા કહું છું કે લોકોના હૃદયમાં રહેલી સંવેદનાનું જતન અને સંવર્ધન કરવું એ દુનિયાના દરેક કલાકારનું મુખ્ય કામ છે. જે સંવેદના છે, સંવેદનાનો જે દીવો છે ને, એ દીવો ઝાંખો ન પડી જાય અને ઓલવાઈ ના જાય. જ્યારે આમ સમાજની સંવેદનાનો દીવાની જ્યોત આમ ડગુમગુ થતી હોય અને બીક લાગે કે હમણાં એ બુઝાઈ જશે, એ બુઝાઈ જશે. આ જુઓ, પેલો છોકરો છે એ 8મા ધોરણમાં ભણે છે અને એને હાથમાં છરી લઈને 10મા ધોરણમાં ભણતા છોકરાને મારી નાખ્યો છે. આ શું થઈ રહ્યું છે? આ સમાજની સંવેદના ઉપર આક્રમણ થઈ રહ્યું છે. તો સંવેદના ઘટે ત્યારે વેદના જન્મે. કોઈ પણ સમાજમાં જ્યારે વેદના વધે ત્યારે એટલું સમજવાનું કે સંવેદના ઘટી છે. એટલે મેં એક સૂત્ર બનાવ્યું છે કે સમાજની વેદના ઘટાડવી હોય તો સમાજમાં સંવેદના વધારો. સીધો સંબંધ છે. સંવેદના વધશે એટલે વેદના ઘટશે. જીડીપી વધશે એટલે સ્વસ્થ થશે એની કોઈ ગેરંટી નથી, એની કોઈ ગેરંટી નથી. એટલે નર્મદે સમાજની સંવેદનાની જ્યોતને ઝળહળતી રાખી. એટલે પછી મેં હેમરાજભાઈ શાહને કહ્યું કે હેમરાજભાઈ, સ્પર્ધા જબરજસ્ત હતી હો. હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને એકથી ચડિયાતા નામો હતા મેં કહ્યું, અને પણ છેવટે નર્મદ બાજી મારી ગયો. એટલે મેં કીધું મને પૂછો તો હું નર્મદના જન્મદિવસને વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઉજવવાનું ભલામણ કરું છું તમને. પછી તો એમને સમિતિ હતી એટલે કાયદેસર એની સમિતિ બનાવી, દીપક મહેતા, નિરંજન, એ બધી એક સમિતિ બનાવી. અને તમે જુઓ કે મેં જે નામ આપ્યું હતું એના ઉપર જ એમણે મોહર મારી. એમણે મોહર એ નામ ઉપર જ આપ્યું. અને મને વર્ષ યાદ નથી રહ્યું. એ વર્ષથી આપણા 24મી ઓગસ્ટને આપણે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને શરૂઆતના વર્ષોમાં હું મુખ્યમંત્રીને પણ મળવા ગયો, શિક્ષણ મંત્રીને પણ મળવા ગયો, અને અમદાવાદમાં નિહારિકાબેન મેં થોડા કાર્યક્રમો કર્યા. એને સ્થાપના કરવી પડે ને આપણે પાછી. આપણે ગણપતિની મૂર્તિ ઘરે લઈ આવીએ ને પછી આપણે સ્થાપના કરવી પડે. તો આપણે જાહેર કરી દીધું, પણ પછી એની ઉજવણી પણ કરવી જોઈએ. અને આજે હું તમારી સામે એના જ ભાગરૂપે ઊભો છું. આવતીકાલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે અને એની પૂર્વ સંધ્યાએ હું ફાધર વાલેસના પુસ્તક વિશે તમારી સમક્ષ બોલવાનો છું. હવે હું આ પુસ્તક છે વાણી તેવું વર્તન, જેનું જૂનું નામ હતું શબ્દલોક, એના વિશે એનો પરિચય કરાવવું, એનો આસ્વાદ કરાવવું એ પહેલાં બહુ ઝડપથી અત્યંત ટૂંકમાં હું તમને ફાધર વાલેસનો પરિચય આપી દઉં. કારણ કે એ પરિચય મેળવીને પછી જો તમે આ પુસ્તક વિશે સાંભળશો તો તમને વધારે મજા આવશે. કોણ હતા ફાધર વાલેસ? ફાધર વાલેસનું પૂરું નામ હતું કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ. મેં કહ્યું તેમ એમનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનમાં થયો હતો. એ સ્પેનના નિવાસી હતા. એ માત્ર 10 વર્ષના હતા ત્યારે એમના પિતાજીનું અવસાન થયું હતું. અને પછી એના 6 મહિના પછી સ્પેનમાં આંતરિક યુદ્ધ થયું હતું. એટલે પરિસ્થિતિ સ્પેનની બરાબર નહોતી. એટલે ફાધર વાલેસના માતાજી ઘર છોડીને પોતાના બાળકોને લઈને એમના કાકી, એટલે ફાધર વાલેસના માતાના કાકીના ઘરે રહેવા ગયા હતા. ફાધર વાલેસ 15 જ વર્ષના હતા ત્યારે તેમણે ખ્રિસ્તી જેસ્યુઇટ પંથમાં એ દાખલ થયા અને દીક્ષા લીધી.
15 વર્ષની ઉંમરે ફાધર વાલેસે દીક્ષા લીધી હતી. અને પછી તો હવે પછીનું જીવન કોણ નક્કી કરે? ફાધર વાલેસનું પરિવાર નહીં, પછી આ જે મિશનરી છે એ લોકો નક્કી કરે. પછી વાત પતી ગઈ. તો એમને 1949માં પાદરી તરીકે ભારત મોકલવામાં આવ્યા હતા. એ ફાધર વાલેસ 24 વર્ષના હતા ત્યારે એમણે સ્પેન છોડી દીધું અને ભારત આવ્યા. એ પહેલાં એ ભણ્યા હતા, એ તમને કહી દઉં કે શું ભણ્યા હતા ફાધર વાલેસ. 1941માં SSC કર્યું. 1945માં ગ્રીક વિષય સાથે એમણે BA કર્યું હતું. 1949માં તત્વજ્ઞાન સાથે એમણે ફરીથી BA કર્યું હતું. 1953માં પછી તો અહીંયા આવી ગયા હતા, એટલે MA ભારતમાં થયા છે, ડબલ BA સ્પેનમાં થયા. અને 1953માં મદ્રાસ યુનિવર્સિટીમાં એક ગણિત વિષય સાથે MA થયા હતા. એ પછી એમને ગુજરાતમાં મોકલવામાં આવ્યા હતા. મને યાદ છે કે 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત જુદું પડ્યું. એ જ દિવસે ફાધર વાલેસ મુંબઈથી ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યા હતા. અને 1960થી 1982 એટલે કે બરાબર 22 વર્ષ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ ગણિત શાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક હતા. અને નિવૃત્ત થઈ ગયા પછી એ ત્યાં ગયા હતા પોતાના વતનમાં. તમને નવાઈ લાગે એવી વાત કહું, ઉમાશંકર જોશી એવું કહેતા કે ફાધર તમે ગુજરાતીને માતૃભાષા ગણો છો. ખરેખર એમની માતૃભાષા હતી સ્પેનિશ, પણ એ ગુજરાતીને માતૃભાષા ગણતા હતા. એટલે ઉમાશંકર જોશી ફાધરને કહેતા કે તમે ગુજરાતીને માતૃભાષા ગણો છો અને પોતાના વતન સ્પેનમાં જાઓ છો ત્યારે એમ કહો છો કે હું પરદેશ જઈ રહ્યો છું. તમે વિચાર કરો, એ ગુજરાતમાં કેટલી હદે ઓગળી ગયા હતા. એમની માતૃભૂમિ જન્મભૂમિ હતી સ્પેન, પણ એ ગુજરાતને પોતાની એટલું બધું ચાહતા હતા કે સ્પેન જાય ત્યારે એવું કહેતા હતા કે હું પરદેશ જઈ રહ્યો છું. આ લેવલનું એમનું આપણું ગુજરાત સાથે એકાકાર થઈ ગયા હતા. અને એમણે એ 58મા વર્ષે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી નિવૃત્ત થયા. અને કેમ ગયા હતા એ પણ બહુ જ મહત્ત્વની વાત છે. એમના 91 વર્ષના માતાજીની દેખરેખ રાખવા માટે એમણે અમદાવાદ છોડ્યું હતું. નહીંતર એમને અમદાવાદ છોડવાની ઈચ્છા જ નહોતી સહેજે, પણ જવાનું કારણ એ હતું કે એમને માતાની સેવા કરવાની હતી. અને એમના માતાનું નિધન થયું 101 વર્ષે. એટલે 10 વર્ષ આ એક આજ્ઞાકીત દીકરાએ ફાધર વાલેસે, કે જ્યારે એમની પોતાની એ પણ 60 વર્ષ વિતાવી ચૂક્યા હતા, એટલે એમની જૈફએ પોતાની માતાની એમણે 10 વર્ષ સુધી સેવા કરી. ગુજરાતી, અંગ્રેજી, સ્પેનિશ આ 3 ભાષાઓમાં એમણે પુસ્તકો લખ્યા છે. અને સૌથી વધારે પુસ્તકો ગુજરાતી ભાષામાં જ લખ્યા છે, લગભગ 75 જેટલા. 24 જેટલા પુસ્તકો અંગ્રેજીમાં લખ્યા છે. 42 જેટલા પુસ્તકો માતૃભાષા સ્પેનિશમાં પણ લખ્યા છે. ગણિત વિષયના એમણે 12 જેટલા પુસ્તકો લખ્યા છે. 1960માં એમનું પહેલું પુસ્તક પ્રકાશિત થયું હતું સદાચાર. એ પ્રકાશક પાસે ગયા સદાચારની હસ્તપ્રત લઈને, ત્યારે કોઈએ એમનું પુસ્તક છાપવાની હા નહોતી પાડી કે આટલું બધું ચાંપલું ને આટલું બધું ધર્મનું કહી શકાય એવું. પુસ્તકનું નામ હતું સદાચાર. પછી એમણે પોતાના પૈસાથી પુસ્તક પ્રકાશિત કર્યું હતું ફાધર વાલેસે. અને પછી તમે જુઓ કે ફાધર વાલેસ એટલું ઉત્તમ ગુજરાતી લખતા હતા કે એમને રણજીત રામચંદ્રક મળ્યો હતો. કોઈ વિદેશી વ્યક્તિ હોય એને પહેલીવાર રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હોય એવી આ પહેલી ઘટના હતી. અને એ ફાધર વાલેસને મળ્યો હતો. કુમારચંદ્રક પણ મળ્યો હતો. અને એમણે 2021માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ પણ આપ્યો. અને મારે તમને કહેવું જોઈએ, ફાધર વાલેસનું પ્રદાન એક તો લોક ઘડતરમાં એમનું મોટું પ્રદાન. ગુજરાતની 2 અથવા 3 પેઢીને સંસ્કાર ઘડતર કોઈએ કર્યું હોય તો એ ફાધર વાલેસે કર્યું છે. એ યુવાનોમાં ખૂબ જ પ્રિય હતા. એક કોલમ આવતી હતી ગુજરાત સમાચારમાં જેનું નામ હતું નવી પેઢીને. એટલે એ સીધી નવી પેઢી સાથે વાત કરતા. એ એટલી બધી લોકપ્રિય કોલમ હતી
કે એક તમને ઉદાહરણ આપું કે એ જમાનામાં નવું જીન્સનું પેન્ટ આવ્યું હતું. અરવિંદ મિલે જીન્સ પેન્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું નવું. તો યુવાનો માટેનું જીન્સ પેન્ટ હતું. એટલે એ લોકો વિનંતી કરતા, ગુજરાત સમાચારમાં જાહેર ખબર આપે ત્યારે, જીન્સ પેન્ટની જાહેર ખબર આપે ત્યારે વિનંતી કરતા કે અમારી આ જાહેર ખબર ફાધર વાલેસની જે કોલમ છે નવી પેઢીને એની બાજુમાં છાપ. આ વાત સ્વસ્તિક એડવર્ટાઇઝિંગ એજન્સીવાળા અજયભાઈ કાપડિયાએ મને કરી છે. અજયભાઈ મારા બહુ સારા મિત્ર, અને એક જાહેર ખબરનું કામ અજયભાઈ કરતા હતા. એટલે ફાધર વાલેસના 4 કાર્યક્રમો કરવાની ભગવાને મને તક આપી સંયોજક તરીકે. એની પણ પછી છેલ્લે થોડી વાત કરીશ, બહુ જ રસપ્રદ વાત છે. તો એમણે મને કહ્યું હતું, કારણ કે એ પણ અમારી સાથે જોડાયા હતા બધા કાર્યક્રમોમાં. તો મિત્રો, આ ફાધર વાલેસ, એમનું એક પ્રદાન સંસ્કાર ઘડતરમાં. ફાધર વાલેસ નહીં, ફાધર વાલેસ. બાયોલોજિકલ તો એક પિતા હોય જ બધાને, પણ હૃદયના પિતા એ ફાધર વાલેસ હતા. ફાધર વાલેસ યુવાનોમાં એટલા બધા લોકપ્રિય હતા કે કોઈ પણ યુવાન પોતાના હૃદયની વાત ફાધર વાલેસ સાથે કરી શકતા હતા. આ એમનું પ્રદાન હતું. નવી પેઢી સાથે ફાધર વાલેસ આટલા બધા નજીક આવી ગયા હતા. એ તો સંત હતા. એમણે વિહાર યાત્રા કરી હતી. એ આમ રેક્ટર હતા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જે વિદ્યાર્થીઓ રહેતા હોય ને, એના ગૃહપતિ પણ હતા એ. તો પછી એમણે એક નવો પ્રયોગ કરેલો. એ લોકોના ઘરે રહેવા જતા, એ સાયકલ ચલાવતા. મેં એક વાર એવું લખ્યું હતું કે હું આંખો બંધ કરું છું તો અમદાવાદ શહેરમાં મને કેટલાક મહાન લોકો સાયકલ ઉપર જતા દેખાય છે. એમાં એક છે ફાધર વાલેસ. ફાધર વાલેસ સાયકલ લઈને લયબદ્ધ રીતે ધીમે ધીમે અમદાવાદના જુદા જુદા રસ્તાઓ ઉપર જઈ રહ્યા છે. એવી જ રીતે મને દેખાય છે પ્રચુ વૈદ્ય, ગણિત શાસ્ત્રી અને મહાન વૈજ્ઞાનિક પ્રચુ વૈદ્ય પણ સાયકલ લઈને જતા. એવી જ રીતે મને દેખાય છે કેકા શાસ્ત્રીજી. કેકા શાસ્ત્રીજીએ પણ વર્ષો સુધી અમદાવાદના રસ્તાઓ ઉપર સાયકલ ચલાવી છે. અને એવી જ રીતે હું જોઈ રહ્યો છું આંબાવાડીથી ધીરે ધીરે ગુજરાત વિદ્યાપીઠ તરફ જતા મહેન્દ્ર મેઘાણીને. ઝવેરચંદ મેઘાણીના મોટા દીકરા મહેન્દ્ર મેઘાણી પણ સાયકલ ચલાવતા. આ લોકો, આ મહાન લોકો, આ અમદાવાદના રસ્તાઓ ધન્ય બન્યા છે. ફાધર વાલેસે પોતાના પુનિત પગલાંથી આ શહેરને અને આ ગુજરાત પ્રદેશને ધન્ય કર્યું છે. તો એમનું એક પ્રદાન લોક ઘડતરમાં. વિહાર યાત્રા કરે તો ખબર પણ ના પડે. જેમના ઘરે રહેતા હોય, એમનું નાનું બાળક હોય ને, તો ફાધર વાલેસ ડાયા ડમરા થઈને ઘોડિયાને ઝુલાવતા હોય, બાળકને સુવાડતા હોય. આ ફાધર વાલેસ. અને એ પરણ્યા નહોતા, પણ એમનું એક ઉત્તમ પુસ્તક, આજે પણ કોઈના લગ્ન હોય તો ભેટ આપવાનું મન થાય એવું પુસ્તક, લગ્ન સાગર. ઉત્તમ પુસ્તક છે. તમે લોકો જેણે લગ્ન કરવાના બાકી છે એ લોકોને પણ, અને જેમણે લગ્ન કરી લીધા છે એ લોકોને પણ મારી વિનંતી છે કે બહુ જ સરસ રીતે આ પુસ્તક વાંચજો. તમે આ પુસ્તક જો સરસ રીતે વાંચી લેશો તો હું તમને ખાતરી આપું છું કે તમારા લગ્ન જીવન બહુ જ સુગંધમય બની જશે. એટલું ઉત્તમ પુસ્તક છે આ લગ્ન સાગર પુસ્તક. ફાધર વાલેસનું બીજું એક પ્રદાન કહી દઉં. ગણિત વિષયમાં એમનું બહુ જ મોટું પ્રદાન હતું. જે નવું ગણિત આવ્યું ગુજરાતમાં, એ પ્રચુ વૈદ્યની સાથે સાથે ફાધર વાલેસે પણ એમાં બહુ કામ કર્યું. ઠાકર સાહેબ ઉત્તમ કામ કર્યું. નવા નવા શબ્દો આપ્યા. એ કેવા શબ્દો આપતા! આ ગણ શબ્દ છે ને, આપણે ગણિત ભણતા હતા ત્યારે ગણ, એ ફાધર વાલેસે આપેલો શબ્દ છે. એવા કેટલાય નવા નવા સરસ શબ્દો આપ્યા છે. કારણ કે ભારતીય અને સનાતન સંસ્કૃતિને એમણે એટલી બધી સમજ્યા હતા કે એ ગણિતના શબ્દો સંસ્કૃતિમાંથી લઈ આવતા હતા. એવા અનેક નવા નવા શબ્દો ગણિતમાં ફાધર વાલેસે આપણને આપ્યા છે. એટલે ગણિતમાં ફાધર વાલેસનું ઉત્તમ પ્રદાન છે, મોટું પ્રદાન છે. અને એમના પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે પણ એ જમાનામાં જ થતા હતા. અને ત્રીજું જેના વિશે મારે બોલવાનું છે એ પ્રદાન એટલે માતૃભાષા ગુજરાતીમાં. માતૃભાષા ગુજરાતીમાં ફાધર વાલેસે જે પ્રદાન કર્યું છે એ અવિસ્મરણીય છે. એ માતબર છે, નોંધપાત્ર છે. તમે વિચાર કરો કે ભારતમાં આવ્યા ત્યારે એમને અંગ્રેજી ભાષા પણ નહોતી આવડતી, અને ગુજરાતી ભાષા તો બિલકુલ આવડતી જ ના હોય, એ તો એક પ્રાદેશિક ભાષા છે. ભાષા શીખ્યા, અને કેટલી સરસ રીતે શીખ્યા એની આખી વાત અને આ પુસ્તકનો પરિચય. ફાધર વાલેસનો
અમદાવાદમાં છેલ્લો કાર્યક્રમ હતો. કુલ 4 કાર્યક્રમો અમે કર્યા. એમાંનો હું અને ફાધર વાલેસ ગુજરાત સમાચારના તંત્રી શ્રી શ્રેયાંશભાઈને મળવા જઈ રહ્યા છીએ. અમે જોડે જોડે બેઠા છીએ અને અમારું વાહન નહેરુ બ્રિજ ઉપરથી પસાર થાય છે અને હું ફાધર વાલેસને પૂછું છું કે ફાધર, તમે આટલા બધા પુસ્તકો લખ્યા, એમાં તમારું પોતાનું ગુજરાતી ભાષામાં સૌથી ગમતું પુસ્તક કયું છે? આવો પ્રશ્ન હું ફાધર વાલેસને પૂછું છું. ફાધર વાલેસ નાના બાળકની જેમ કહે છે, શબ્દલોક. કયું પુસ્તક? શબ્દલોક, જેનું નવું નામ છે વાણી તેવું વર્તન. આ પુસ્તક ગુજરાતી ભાષાનું જ નહીં, ભાષા વિશેનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક છે. ઉત્તમ પુસ્તક છે. અને આ પુસ્તકનો ટૂંકો પરિચય હવે હું તમને આપું. ફાધર વાલેસ એવું કહેતા, ગુજરાતી ભાષા એમને એટલી બધી ગમતી કે એમનું એક બહુ જાણીતું વિધાન છે. એ એવું કહેતા કે ગુજરાતી ભાષા જેવી સરળતા તમને બીજે ક્યાંય જોવા મળે તો તમે માનજો કે તમે એક નવી શોધ કરી છે. ગુજરાતી ભાષા વિશે આ એમની એક ઉત્તમ શ્રદ્ધાંજલિ છે, ઉત્તમ શબ્દાંજલિ છે. હવે હું આ પુસ્તકનો બહુ ઝડપથી આસ્વાદ કરાવું છું. લખીને લાવ્યો છું, પણ સરસ રીતે ઝડપથી તમારી સમક્ષ વાંચી જઈશ. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પુસ્તકોની યાદી ભલે લાંબી થાય, પણ ગુજરાતી ભાષા વિશેનું જો કોઈ શ્રેષ્ઠ પુસ્તક હોય તો એનું નામ છે ફાધર વાલેસ લિખિત પુસ્તક શબ્દલોક. આ પુસ્તકનું નવું નામ છે વાણી તેવું વર્તન. એક નાનું બાળક જે કુતૂહલ, વિસ્મય અને જિજ્ઞાસાથી કોઈ નવી વસ્તુને જોતું હોય તે રીતે તેમણે ગુજરાતી ભાષાને જોઈ. સાંભળીને, લખીને, ઘૂંટીને, વાંચીને તેમણે ગુજરાતી ભાષાને આત્મસાત કરી. ગુજરાતી ભાષા સાથેનું તેમનું મિલન, તેમનો પરિચય, તેમનો સંબંધ, તેમનો ઘરોબો આપણને આ પુસ્તકમાં, વાણી તેવું વર્તન પુસ્તકમાં જોવા મળે છે. હરિવલ્લભ ભાયાણીએ આ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધ્યું છે તેમ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં આ પુસ્તક વસવું ઘટે. આ હરિવલ્લભ ભાયાણીએ કહ્યું છે, જે ગુજરાતી ભાષાના ટોચના ભાષાશાસ્ત્રી હતા. આ પુસ્તકમાં લેખક ભાષા અને વર્તન વિશે 26 પ્રકરણ ફાળવે છે. ભાષા અને સંસ્કૃતિ વિશે 28 પ્રકરણો છે. શબ્દોની શક્તિનો વૈભવ તમને 19 પ્રકરણોમાં જોવા મળે અને શબ્દોનું સામ્રાજ્ય એના પણ 19 પ્રકરણો છે. પહેલા પ્રકરણમાં લેખક કહે છે કે હવે જોજો તમે આ પુસ્તક વાંચો ને તો ભાષાને જોવાનો, સમજવાનો આખો અભિગમ તમારો બદલાઈ જાય. અને હું એમ પણ કહું કે આ પુસ્તક તમે વાંચો ને પછી તમારી બોલવાની અને સાંભળવાની અને સમજવાની પદ્ધતિ પણ બદલાઈ જાય. એટલું ઉત્તમ પુસ્તક છે. દાખલા તરીકે પહેલા પ્રકરણમાં લેખક કહે છે, બહુ સૂક્ષ્મ વાતને સરળતાથી કહે છે, મારી બોલવાની રીત એ મારી વર્તવાની રીત બતાવી આપે છે. હું કેવી રીતે બોલું છું એના ઉપરથી હું કેવી રીતે વર્તન કરીશ એ સામેવાળાને ખબર પડી જાય છે. એ પછી તેઓ એમ પણ કહે છે કે જેવી ભાષા તેવું વર્તન. આ પ્રકરણમાં તેઓ આપણને લૂલા વાક્યો બોલીને ભાષાને કેવી રીતે આપણે બિનઅસરકારક કરી નાખતા હોઈએ છીએ તે પણ સમજાવે છે. ભાષા વિશેની જાગૃતિ પ્રકરણમાં તેઓ કહે છે કે સ્પેનિશ મારી માતૃભાષા, અંગ્રેજી હું ભારતમાં આવીને શીખ્યો, ગુજરાતી મારી આત્મીય ભાષા બની ગઈ, આત્માની ભાષા બની ગઈ. મારા અંગત મિત્રો સાથે એ હૃદયની કડી છે. કેવો સરસ શબ્દ વાપરે છે, કડી. આપણા દ્વારા બોલાતી ભાષા આપણા સ્વભાવને, આપણા આત્મવિશ્વાસને, આપણી વિશેષતાઓને અને આપણી મર્યાદાઓને રજૂ કરતી હોય છે.
અનેક ઉદાહરણો રમૂજી શૈલીમાં આપ્યા છે. આ પુસ્તકમાંથી તમે જશો, પસાર થશો તો તમને ફાધર અનેક ઉદાહરણો આપે છે કે ક્યાં ક્યાં આપણે કેવી ભૂલો કરતા હોઈએ છીએ. આપણે બોલતી વખતે અનેક ઘોડીઓ વાપરતા હોઈએ છીએ. જેમ આપણને ચાલવાનું ના ફાવે ને તો આપણે કાંખમાં ઘોડી લઈને આમ ધીમે ધીમે ચાલીએ છીએ. આપણને ખબર નથી હોતી પણ બોલવામાં જ આપણે ઘોડીઓ વાપરીએ છીએ. એવું ફાધર વાલેસ કહે છે. એક જગ્યાએ તો તેઓ લખે છે કે એક ભાઈને હું કહું છું, એના દરેક વાક્યની શરૂઆત તોથી જ થાય છે. તો હું તમને શું કહેતો હતો? હા, તો તું મને પ્રેમ કરે છે કે હું તને પ્રેમ કરું? તો આપણે પછી શું કરવાનું છે? દરેક વાક્યની શરૂઆત તોથી જ થાય છે અને દરેક વાક્યની આગળ એ તો શબ્દ તો બોલે જ. પછી ફાધર કહે છે કે આપણે ડગલે ને પગલે થેન્ક યુ શબ્દ વાપરીએ છીએ. શું કહે છે ફાધર વાલેસ આ શબ્દ વિશે? મારા ભાષાશાસ્ત્રના વર્ગમાં વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય તરીકે નિબંધ લખવા માટે હું આવતરણ આપું છું. ભારતીય ભાષાઓમાં થેન્ક યુ કહેવા માટે કોઈ શબ્દ નથી. ફાધર એવું કહે છે કે આપણી જે ભારતીય ભાષાઓ છે એમાં થેન્ક યુ કહેવા માટે કોઈ શબ્દ નથી. અલબત્ત હવે ફાધર કહે છે, સાંભળો, અલબત્ત ભારતીય ભાષાઓમાં આભાર દર્શન માટે અનેક શબ્દો છે, વિવિધતાવાળા શબ્દો છે, ઊંડા અર્થવાળા શબ્દો છે. ધન્યવાદ, કૃતજ્ઞતા, પાડ, આભાર, આ બધા શબ્દોની પ્રતિષ્ઠા છે જે ઊંડી લાગણી બતાવે છે. આ શબ્દો યોગ્ય પ્રસંગે યોગ્ય રીતે વપરાય છે. થેન્ક યુ જેવો સસ્તો, ઘસાયેલો, ઔપચારિક, છીછરો, અર્થ વગરનો શબ્દ આપણી પાસે નથી. આ ફાધર વાલેસ. એટલે ભાષા, આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે એ ફાધર વાલેસ આપણને ડગલે ને પગલે આ પુસ્તકમાં સમજાવે છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આપણે એટલે કે ભારતીયો કૃત્રિમ અને પોકળ વ્યવહારમાં માનતા નથી. સાચી લાગણી દર્શાવવા માટે આપણી પાસે સાચા શબ્દો છે. ખોટો શિષ્ટાચાર આપણી સંસ્કૃતિમાં નથી. ફાધર વાલેસને ન ગમતો શબ્દ કયો? એમના એ શબ્દ વિશે તો એમણે ખૂબ લખ્યું છે. કોઈને ખબર છે? એ શબ્દ માટે એવું કહેતા હતા કે આ ગુજરાતી ભાષાનો અપસુકનિયાળ શબ્દ છે. ચાલશે. કોણે કહ્યું? ચાલશે શબ્દ. ચાલશે શબ્દ મેં કહ્યું એમ ફાધર વાલેસ એને સૌથી અપસુકનિયાળ શબ્દ માને છે. અને પછી આ એની પાછળની ભાવના એમને ગમતી નથી કે કંઈ પણ હોય તો કે ચાલશે, કંઈ પણ હોય તો ચાલશે. ભારતીય સંસ્કૃતિમાં ચાલશેની જે વિભાવના છે એ જુદી છે. એમાં ત્યાગીને ભોગવો એ દ્રષ્ટિકોણની વિભાવના છે. પણ આપણી સજ્જતા ઓછી હોય ત્યારે જે ચાલશેની ભાવના છે એ આપણને આગળ જતાં રોકનારી ભાવના છે. અને હું પત્રકાર તરીકે તમને કહું, સતત લોકોની વચ્ચે રહું છું. આ બંનેની ભેળસેળ થઈ ગઈ છે ને એટલે આપણે બહુ ઝડપથી બીજી મહાન પ્રજાઓ, આપણે મહાન પ્રજાઓ નથી બની શકતા. આપણે સંતોષ રાખવો અને ચલાવી લેવું એ ભાવના સારી છે. આપણી સંસ્કૃતિમાં પણ વારંવાર કહ્યું છે. લોભ ન રાખવો, વધારે પડતી મહત્વાકાંક્ષા ન રાખો, પણ એનું માપ આપણે નક્કી કરી શકતા નથી. એટલે આપણે કશું પામી નથી શકતા તો પણ આપણે એક વચલો રસ્તો કાઢી દઈએ છીએ અથવા છટક બારીમાંથી છટકી જઈએ છીએ. કોઈ વાંધો નહીં, ચાલશે. આ બરાબર નથી, નહીં ચાલે. આની ગુણવત્તા બરાબર નથી, નહીં ચાલે. અહીંયા આટલા સમયમાં આપણે પહોંચવાનું છે, નહીં પહોંચીએ તો નહીં પહોંચીએ તો નહીં ચાલે. આ જે નહીં ચાલે છે ને એ એક મિજાજ છે, એક સજ્જતા છે, એક હુંકાર છે, એક પરાક્રમ કરવાની ભાવના છે, એક આત્મવિશ્વાસ પણ છે કે હું ત્યાં પહોંચીશ, નહીં ચાલે. એટલે ચાલશે શબ્દ ફાધર વાલેસને ગમતો નથી. અને મારે તમને એ પણ કહેવું જોઈએ કે જે વ્યક્તિ આપણી સંસ્કૃતિને સંપૂર્ણ રીતે સમજી ચૂકી છે એણે કહેલી વાત છે. એટલે એ વાત વધારે મહત્ત્વની છે એવું મને લાગે છે. હવે ફાધર વાલેસ ભારતમાં પહેલી વાર આવ્યા ત્યારે એમને મુંબઈમાં રેલવે સ્ટેશને જવાનું હતું.
કોઈ ભાઈને તેમણે અંગ્રેજીમાં પૂછ્યું, એ ભાઈએ અંગ્રેજીમાં જવાબ આપ્યો, ટ્રાફિક પોઈન્ટ, ટર્ન લેફ્ટ, બિગ ફાઉન્ટેન કમિંગ, ધેન સ્ટ્રેટ ગોઈંગ, સ્ટેશન કમિંગ. ફાધરે ઉમળકાથી તેનો આભાર માન્યો. જોકે તેમને નવાઈ લાગી કે ચાલવાનું મારે છે અને સ્ટેશન આવશે. આજ તમે જુઓ ભાષાની સૂક્ષ્મતાને ફાધર વાલેસ કેવી રીતે સમજે છે કે તમે આગળ જશો ને એટલે એક સ્ટેશન આવશે, તો એ મને આમ સામેથી આવશે. એ પછી તેમણે જાણ્યું કે ભારતીય ભાષાઓમાં આપણે કોઈ વસ્તુ કે સ્થળની પાસે જતા નથી, પરંતુ એ આપણી પાસે આવે છે. 4 રસ્તા આવે છે, ફુવારો આવે છે, અરે ખુદ સ્ટેશન પણ સામેથી આવે છે. આપણે ગાડીમાં બેસીએ એટલે સુરત આવે છે, મુંબઈ આવે છે. ફાધર કહે છે, હવે સમજો આ ફાધરની ફિલોસોફી અદ્ભુત છે. ફાધર કહે છે કે ભલે કર્મ કરતા કરે છે પણ કર્તાનું મહત્વ નથી. એ યશ કોને આપે છે? સામેને, કર્મને આપે છે. આ આપણી તમામ ભારતીય સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, બંગાળી આ ભાષાઓને આ રીતે સમજવાની જરૂર છે. ભાષા એ માત્ર એક બોલચાલની કે કોમ્યુનિકેશનની પદ્ધતિ નથી, એમાં આખો જીવનનો અર્થ અને મર્મ ભરેલો છે. એમાં આપણા જીવનનું દર્શન ભરેલું છે, એક એક શબ્દમાં પણ. ફાધર વાલેસ કહે છે કે ભલે કર્મ કરતા કરે પરંતુ કર્તાનું મહત્ત્વ નથી. એ તો ચાલે કે દોડે પરંતુ છેવટે તો વસ્તુ જ સામેથી આવે. ફાધર વાલેસે આ પુસ્તકના અનેક પ્રકરણોમાં આપણી ભાષામાં આપણી સંસ્કૃતિ કઈ રીતે પ્રતિબિંબિત થાય છે એની મસ્ત વાતો ઉદાહરણો સાથે કરી છે. ફાધર વાલેસનું એક બહુ જ જાણીતું વાક્ય છે, મારું ગમતું વાક્ય છે, અને એ તો કહેવત જેવું બની ગયું છે. ફાધર વાલેસનું એક વાક્ય કહેવત જેવું બની ગયું છે. એ વાક્ય છે, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આ ફાધર વાલેસનું વાક્ય છે. ભાષા જાય તો સંસ્કૃતિ જાય, અને એ થઈ રહ્યું છે. ભાષા જઈ રહી છે એટલે સંસ્કૃતિ જઈ રહી છે. જે વાલીઓ એક શાળામાં જે દુર્ઘટના બની અમદાવાદમાં અને વલોપાત કરી રહ્યા છે, રડી રહ્યા છે, આક્રંદ કરી રહ્યા છે, ભયંકર શબ્દોમાં પણ ન વર્ણવી શકાય એવી પીડા અનુભવી રહ્યા છે, એ લોકોને ખબર નથી કે માતૃભાષા ગુજરાતી ગઈ છે એટલે સંસ્કૃતિ ગઈ છે, અને એટલે આવું બનવાનું શરૂ થઈ ગયું છે. ભાષા અને સંસ્કૃતિ અભિન્નપણે સંકળાયેલા છે. અત્યારે ગુજરાતી ભાષા ગુજરતી ભાષા બની ગઈ છે. ગુજરવું એટલે મૃત્યુ પામવું. અત્યારે ગુજરાતી ભાષા એવું લાગે છે કે ગુજરતી ભાષા બની ગઈ છે. ત્યારે ફાધર વાલેસનું આ વાક્ય ભાષા જાય એટલે સંસ્કૃતિ જાય એ વારંવાર યાદ આવે છે. એક પ્રકરણમાં ફાધર વાલેસ પ્રશ્ન પૂછે છે, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કઈ ભાષા સારી? જવાબ વાંચવા માટે તમારે આ પુસ્તક વાંચો. તમે આ પુસ્તક વાંચશો તો એમાંથી તમને જવાબ મળી જશે. એક પ્રકરણમાંથી હું એક ગદ્ય ખંડ નાનકડો ફાધર વાલેસનો વાંચું છું તમારી સમક્ષ. હું અનેક વખત કહેતો આવ્યો છું કે ગુજરાતી ભાષામાં કર્તાપણાને ઓછું કરવાનો આગ્રહ હોય છે, અને જ્યાં કર્તાપણું ઓછું થાય ત્યાં સંઘર્ષ પણ ઓછો થાય, અને કરતા વચ્ચે ઝઘડા પણ ઓછા થાય. આ સુસંગત વાત છે. કર્તાપણાનું અભિમાન હોય ત્યાં બીજાઓના કાર્યોથી મારું કાર્ય દબાય છે એની સરખામણી થાય છે, ફરિયાદ થાય છે અને લડાઈ પણ થાય છે. પરંતુ જ્યાં કર્તાપણું નહીં ત્યાં તુલના પણ નહીં અને હરીફાઈ પણ નહીં. ગુજરાતી ભાષામાં એવા સંસ્કારો છે, એવા શુભ સંસ્કારો છે, એવું ફાધર વાલેસ લખે છે. હવે એક સરસ વાત, આપણે આગળ મળીશું. આપણે આગળ ભણી ગયા હતા તે હવે પાછળથી જોઈશું. જે પાઠ આગળ થયો હતો તે પાઠ હવે આગળ જોઈશું. આ પુસ્તકમાં એક અદ્ભુત પ્રકરણ છે, અફલાતુન પ્રકરણ હોય તો એ પ્રકરણનું નામ છે આગળ પાછળની વાત. આપણે ઘણી વાત કે બોલીએ છીએ ને કે હવે આપણે આગળ જોઈશું. તો
અને ઘણીવાર આપણે એમ પણ બોલીએ છીએ કે આપણે આગળ જોઈ ગયા હતા. તમે જુઓ, શબ્દ એક જ છે, આગળ જોઈ ગયા હતા અને આગળ જોઈશું. હવે ફાધર એટલી સરસ રીતે આ વાતને સમજાવે છે. એમણે ઉદાહરણો આપીને સમજાવ્યું છે કે આ જે ચક્ર છે ને, આગળ પાછળનું ચક્ર છે આખું આપણા જીવનનું. એટલે આપણે આગળ જતા હોઈએ છીએ ત્યારે પાછળ પણ રહીએ છીએ, અને પાછળ રહીએ છીએ ત્યારે આગળ પણ હોઈએ છીએ. એ આપણી આ જે સંસ્કૃતિની આખી ભાવના છે, એ ભાવના એ આ શબ્દોમાં કેવી રીતે વ્યક્ત થઈ છે એ આપણને સમજાવે છે. અત્યારે અંગ્રેજી મેડમની સાથે સાથે ટેલિવિઝન મેડમની બોલબાલા છે. તેમનું દરેક પર ઘણું પ્રભુત્વ છે. અંગ્રેજી ભાષા વિશે તો શબ્દકોશ પુસ્તકમાં ઘણી ઝીણી ઝીણી વાતો છે. એક સ્થળે લેખક એટલે કે ફાધર વાલેસ ટેલિવિઝન વિશે કહે છે કે હવે જે ટેલિવિઝન શબ્દ છે ત્યાં તમે મોબાઈલ ફોન શબ્દ વાપરી શકો, કારણ કે ત્યારે મોબાઈલ ફોન નહોતો. હવે ફાધર શું કહે છે એ સાંભળો. ટેલિવિઝનમાં ભાષા હણવાની જે શક્તિ છે એનું મનોવૈજ્ઞાનિક કારણ છે. માનવ મનની બે મૂળ ક્રિયાઓ છે, એક ગ્રહણ કરવાની અને એક વ્યક્ત કરવાની. સાંભળવું, વાંચવું, જોવું એ ગ્રહણ કરવું, અને બોલવું, વિચારવું, લખવું એ વ્યક્ત કરવું. એ બંને પ્રક્રિયાઓ પરસ્પર વિરોધી છે, ઉલટી દિશાઓમાં છે. એક અંદર તરફ છે અને એક બહાર તરફ છે. એ બે પ્રક્રિયાઓ જુદી હોવાથી એકમાં વૃદ્ધિ થાય છે અને બીજીમાં થાય એમ નથી. દરેકની રીત જુદી અને તાલીમ પણ જુદી. ટીવી સેટ આગળ બેસો, જુઓ, સાંભળો અને ચિત્ર તથા અવાજ આપોઆપ મગજમાં આવે ને સમજણ પડે અને મજા આવે. એ આરામની પ્રક્રિયા છે. એથી ઉલટું વ્યક્ત કરવું અઘરું છે. ટીવી સહેલી પ્રક્રિયાને પોષણ આપે છે. કલાકોના કલાકો સુધી માણસને બેસાડીને એના કાન અને આંખ ભરી દે છે, એટલે આપોઆપ અઘરી પ્રક્રિયાને એ દબાવી દે છે. તેના કારણે મન આળસુ થાય છે અને શબ્દ શક્તિ ઓછી થાય છે. વ્યાકરણ શક્તિ તો લુપ્ત જ થતી જાય છે. આમ કહી ફાધર વાલેસ જેવા સૌમ્ય માણસ, બહુ જ સૌમ્ય હતા, એ સૌમ્ય માણસ એ હદે કહે છે કે, હવે એક વાક્ય ફાધર વાલેસનું, જરા એવું લાગે કે ફાધર આવું લખે, પણ છે, લખ્યું છે એમણે. ટીવી એ મૂર્ખ પ્રજા બનાવવા માટેનું યંત્ર છે. આ ફાધર વાલેસે લખ્યું છે. એ કહ્યાગરી પ્રજા બનાવવાનું ષડયંત્ર છે. બસ બેસો, આરામથી બેસો, તમારે કશું જ કરવાનું નથી. તો ભાષા અને માધ્યમો, ભાષા અને પુસ્તકો, ભાષા અને મોબાઈલ ફોન, ભાષા અને ટેલિવિઝન, ભાષા અને ડિવાઇસીસ, એના વિશે પણ બહુ વિગતવાર વાત નથી કરી ફાધર વાલેસે, પણ એક સંકેત આપી દીધો છે કે આના વિશે તમારે વિચારવું જોઈએ. અને ફાધરની આ વાત હું જોઈ રહ્યો છું કે લોકોની ભાષા શક્તિ અત્યારે લગભગ ધીમે ધીમે ઘટી રહી છે. શબ્દ ભંડોળ ઘટી રહ્યું છે. શબ્દો હોતા જ નથી બોલવા માટે. અને ફાધરે જે આગળ કહ્યું ને, વ્યક્ત થવામાં કેમ તકલીફ પડી રહી છે? કારણ કે તમારી ભાષા શક્તિ ઓછી થઈ ગઈ છે. ભાષા શક્તિ ઓછી થઈ જાય ત્યારે તમે વ્યક્ત બરાબર ન થઈ શકો. તમારી ભાષા શક્તિ હોય તો તમે બરાબર આત્મવિશ્વાસથી વ્યક્ત થઈ શકો. જે લોકોએ પોતાનો આત્મવિશ્વાસ વધારવો હોય એણે ભાષાની શક્તિ વધારવી. જે ભાષાની શક્તિ વધારશો તમારી, એમાંય ખાસ કરીને માતૃભાષાની શક્તિ વધારશો, એટલે તમારો આત્મવિશ્વાસ અને તમારી સર્જનાત્મકતા આપોઆપ ઉપર આવવા માંડશે. હવે આ પુસ્તક વિશે એવી વાત કરવી છે જે વાત કરવાનું મને ગમતું નથી. ફાધર વાલેસને મેં પૂછ્યું હતું કે આપનું સૌથી મનગમતું પુસ્તક કયું, તો તેમણે જવાબ આપ્યો હતો શબ્દલોક. એ પછી તેમણે મને માહિતી આપી કે આ પુસ્તકનો જેટલો સ્વીકાર થવો જોઈએ એટલો થયો નથી, એવું એમણે મને કહ્યું. વાત તો એકદમ સાચી છે. કેમ આવું થયું? આટલું ઉત્તમ પુસ્તક, માત્ર ગુજરાતી ભાષાનું નહીં, તમામ ભાષા વિશેનું શ્રેષ્ઠ પુસ્તક હોય, ભાષા વિશેનું શ્રેષ્ઠ પુસ્તક હોય તો એ આ છે. એનું કારણ શું છે? ગુજરાતી પ્રજાનો ભાષા પ્રેમ સીમિત છે.
જો બીજી કોઈ ભાષામાં ભાષા વિશેનું આવું અદ્ભુત પુસ્તક પ્રકાશિત થયું હોત તો તેની ખૂબ એનો સ્વીકાર થયો હોત, એની આવૃત્તિઓ થઈ હોત. અને આમાં તો એવું થયું કે ખાસ વેચાયું નહીં એટલે એનું નામ બદલવું પડ્યું. શબ્દલોક પુસ્તક વ્યાકરણનું હોય એવી છાપ પડતી હતી, એટલે સામાન્ય લોકોને પણ રસ પડે એવું નામ રાખ્યું, વાણી તેવું વર્તન. આ નામ બદલવાનું કારણ એ છે કે ખાસ લોકો સુધી પહોંચ્યું નહોતું. અને નવા નામે, હવે નવું નામ હોય તો પછી દેખાવ એ નવો આપવો પડે, એટલે જરા રૂપકડું કરી નાખ્યું અને નવા દેખાવે પુનઃ પ્રકાશિત કર્યું હતું. પત્રકારત્વના વિદ્યાર્થીઓને ભાષા ભણાવતી વખતે મેં અનેક વખત આ પુસ્તકનો ઉપયોગ કર્યો છે. એક પત્રકારત્વના વર્ગોમાં તો મેં તમામ વિદ્યાર્થીઓને આ પુસ્તક ભેટ પણ આપ્યું હતું. એટલે મિત્રો, મારે એટલું કહેવું છે તમને કે ભાષાને સમજવી હોય, ભાષા અને આત્મવિશ્વાસને શું સંબંધ છે, ભાષા અને જીવનના દૃષ્ટિકોણને શું સંબંધ છે, ભાષા અને રિલેશનશિપ, ભાષા અને સંબંધોને શું સંબંધ છે, ભાષા અને નૈતિકતાને શું સંબંધ છે, ભાષા અને સફળતાને શું સંબંધ છે, ભાષા અને સાર્થકતાને શું સંબંધ છે, ભાષા અને અજંપો, અકળામણ, નિરાશા, ડિપ્રેશન, આ બધાને શું સંબંધ છે એ તમારે સમજવું છે તો આ પુસ્તક વાંચો. આ પુસ્તક તમને જીવન જીવવાની નવી દ્રષ્ટિ આપશે. આપણી તકલીફ શું છે ખબર છે? ભાષા એ આપણને એમને મળી ગઈ છે ને એટલે આપણને એની ખાસ કદર નથી. ભાષા એ મનુષ્યએ વિકસાવેલી પદ્ધતિ છે, એ ઈશ્વરદત્ત નથી. એટલે મનુષ્ય માટે એ એક કલગી સમાન છે ભાષા એ, કારણ કે એણે પોતાએ બીજા પ્રાણીઓ નથી વિકસાવી શક્યા, એટલે એ જ્યાં હતા ત્યાં છે. અને માણસ આટલો આગળ આવ્યો એનું કારણ ભાષા. અને પછી ભાષાની સાથે જોડાયેલી બીજી એક અદ્ભુત વાત, વિચાર. પહેલાં ભાષા મળી, પછી વિચાર મળ્યો. પણ એ ભાષાનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો, કે પરમ કૃપાળુ પરમાત્માએ આપણને એક ઉત્તમ જીવન આપ્યું છે અને એ ઉત્તમ જીવન જીવી શકાય એના માટે ઉત્તમ ટૂલ્સ આપ્યું છે, જેનું નામ છે શરીર. અજાયબ કહી શકાય તેવું શરીર આપ્યું અને એક ઉત્તમ જીવન આપ્યું. આપણા બધાની એકમાત્ર પહેલી અને પવિત્ર ફરજ એ જ છે કે આપણે આ પૃથ્વી ઉપર એક ઉત્તમ અને સ્વસ્થ જીવન જીવવું જોઈએ. એ આપણી ફરજ છે. તો હું મળું ને તો જાણે કે એમને સજા કરવા મોકલ્યા હોય ને પૃથ્વી ઉપર, ગુનેગાર તરીકે, કેદી તરીકે મોકલ્યા હોય ને એવી રીતે જીવન જીવતા હોય. ઘણા લોકો તો એવી રીતે જીવન જીવતા હોય જાણે કે આંટો મારવા ના આવ્યા હોય કે ચલો ને આંટો મારી આવી, 50, 60, 70 વર્ષ જવાનું છે ને ગમે તેમ કરીને પૂરા કરી દે. જીવન જાણે કે ગુનો હોય કોઈક, અને જાણે કે મળેલી સજા હોય. એક ચિંતકે એવું લખ્યું પણ છે કે કદાચ એવું પણ હોય કે આ પૃથ્વી બીજા કોઈ લોકનું નર્ક પણ હોય, એવું કે બીજો કોઈ આ બ્રહ્માંડમાં એવો દેશ, એવી પૃથ્વી હશે કે એવું કંઈક હશે કે એ લોકોને સજા કરવાના ભાગરૂપે અહીંયા આપણને મોકલતા હશે. આપણે ઘણીવાર કલ્પના કરીએ છીએ ને કે નર્ક આવું હોય, તો એ આ કદાચ નર્ક પણ હોય એવું એક ચિંતકે કહ્યું છે. પણ આપણી ફરજ છે, આપણે બધા આત્મા છીએ, પરમાત્માનો અંશ છીએ, અને પરમાત્માનો અંશ હોવાને કારણે આપણને સ્વાયત્તા આપી છે. આ ઈશ્વરે છે ને બહુ જ કમાલ કરી છે. ઈશ્વરે શું કર્યું છે ખબર છે? આપણે પરમાત્માનો અંશ ખરા, પણ ઈશ્વરે, પરમાત્માએ ઉદારતા રાખીને આપણને સ્વાયત્તા આપી છે જીવન જીવવાની. આપણને કર્મો કરવાની સ્વાયત્તા આપી છે. એમાં ભગવાન વચ્ચે પડતો નથી. આપણે નક્કી કરવાનું છે કે મારે સદકાર્યો કરવા કે મારે કયા કાર્યો કરવા. એ ભગવાન કહે છે કે હું તને મોકલું છું પૃથ્વી ઉપર, તું જા, તને એક સરસ શરીર આપી દઉં છું, મારો જ અંશ છે. અને આપણા બધા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આત્મા એ આનંદનો વિષય છે, આનંદ સ્વરૂપ છે. બધા જ શાસ્ત્રોમાં કહેવાયું છે. તો આ આનંદ સ્વરૂપ આત્માને આપણે સાચવી રાખવો અને એક ઉત્તમ જીવન જીવવું હોય તો એનું જે મુખ્ય સાધન છે મારી દૃષ્ટિએ એ છે ભાષા. તમારી ભાષા એવું તમારું જીવન, તમારી ભાષા એવું તમારા વિચારો, તમારી ભાષા એવું તમારું વર્તન. ભાષા અને સંસ્કૃતિ, તમે તમારી ભાષાને જેટલું સરસ રીતે સમજી શકશો અને માતૃભાષા સાથે જેટલા જોડાયેલા રહેશો. મેં તો માતૃભાષા વિશે 3 પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. મીઠડી માતૃભાષા એ મારું પહેલું પુસ્તક,
અને મારે કહેવું જોઈએ કે હું આજે અહીંયા ઊભો છું એનું મને ગૌરવ છે, કારણ કે હું આ ભવનમાં જ ભણ્યો છું. મારો ભાષા સાથેનો અનુબંધ આ પત્રકારત્વ વિષયમાં હું ભણ્યો. મેં પત્રકારત્વ ભાષા સાહિત્ય ભવનમાંથી કર્યું છે. અમારો વિભાગ 3જા માળે બેસતો હતો. પછી તો મેં અહીંયા ખૂબ ભણાવ્યું પણ છે, પણ હું 1 વર્ષ પત્રકારત્વમાં સ્નાતક અહીંયાથી થયો છું. એટલે આ ભાષા સાહિત્ય ભવનના જે સ્પંદનો છે એ મારામાં આવ્યા છે. સરસ્વતી માતાએ મને આ પૃથ્વી ઉપર આવ્યો પછી ખૂબ મને પ્રેમ મળ્યો છે સરસ્વતી માતાનો. પછી બીજો પ્રેમ મને મળ્યો છે મારી માતા પ્રભાબહેનનો. મારી માતૃભાષા મારી પ્રભાબહેને આપી છે. પણ મારી ભાષા સાથેનું જોડાણ, જબરજસ્ત જોડાણ અહીંથી થયું છે. અહીંયા મહાન સારસ્વતોના સાનિધ્યમાં મને ભણવાની તક મળી છે. હું ભલે પત્રકારત્વનો વિદ્યાર્થી હતો, પણ હું ભોળાભાઈ પટેલનું લેક્ચર ભરવા પણ જતો હતો. હું રઘુવીર ચૌધરીનું લેક્ચર ભરવા પણ જતો હતો. હું યોગેન્દ્ર વ્યાસ જોડે, ભાષાશાસ્ત્રી યોગેન્દ્ર વ્યાસ જોડે પલાંટી મારીને કલાકોના કલાકો બેઠો છું. કારણ કે મારે મારી માતૃભાષાને વંદન કરવાના હતા. માતૃભાષાને વંદન કરવાની એક જ રીત છે, એને આત્મસાત કરો, એને બરાબર સમજો અને પછી એનો પ્રયોગ કરો અને વિનિયોગ કરો. અને હું તમને ખાતરી આપું છું કે માતૃભાષાના ખોળામાં જેટલી શાંતિ અને નિરાંત છે એવી વિશ્વમાં બીજે ક્યાંય નથી. હું ઘણીવાર એવું કહું છું, મેં એક લેખ લખ્યો તો એમાંથી મારાથી એવું લખાઈ ગયું હતું કે જ્યારે માતા, જન્મ આપનારી માતાનું મૃત્યુ થાય છે ત્યારે એ પોતાના સંતાનને કોના ભરોસે છોડીને જાય છે ખબર છે? પિતાના, માસીના નહીં. જ્યારે કોઈ માતા વિદાય લે છે ત્યારે પોતાના સંતાનને માતૃભાષાને આંગળી પકડાવીને જાય છે. એ માં છે, માતૃભાષા એ માં છે. એટલે માતૃભાષા એ અદૃશ્ય રીતે દેહ વગરની માતા છે. એટલે એને પડાવીને જાય છે કે હવે સાચવવાનું મારા સંતાનને. છેલ્લે ફાધર વાલેસ સાથેનો મારો જે ઋણાનુબંધ છે એની વાત કરીને અહીંયા મારા વ્યાખ્યાનને પૂર્ણાહુતિ આપું. હું અમેરિકાના છાપામાં પત્રકાર, સંપાદક અને પછી એડિટર થયો. એક દિવસ મધુરાય, બહુ જ મોટા ગજાના સાહિત્યકાર, એમનો મારા ઉપર અમેરિકાથી ફોન આવ્યો. એ મારા તંત્રી હતા. મારા પહેલાં તંત્રી અમેરિકામાં મધુરાય હતા. અને થોડા દિવસ પછી હું અમેરિકા જઈ રહ્યો છું. એમને મળવા જવાનો છું ટેમ્પા. હમણાં અઠવાડિયા પછી હું મધુરાયની સામે બેઠો હોઈશ. મળવા જવાનો છું એમને. મધુરાએ કહ્યું કે ફાધર વાલેસના એક માનસ પુત્ર છે, એમનું નામ છે દેવેન્દ્ર પીર. એ ફાધર વાલેસના એક પુસ્તકનું અમદાવાદમાં લોકાર્પણ કરવા માગે છે. મૂળ કચ્છી અને CA, મુંબઈમાં CA થયા, પછી અમેરિકા ગયા. તો તમે મદદ કરજો. એટલે ખડતળ શરીર, કાયમ જીમ કરીને શરીરને સાચવેલું એવા દેવેન્દ્રભાઈ પીર, એમની અટક પીર, જે અમેરિકામાં પેન્સિલ્વેનિયામાં રહેતા હતા, એ આવ્યા. એટલે મારી સામે આવીને બેઠા. મને કે રમેશભાઈ, મારે ફાધર વાલેસના એક પુસ્તકનું લોકાર્પણ કરવું છે, તમે મદદ કરશો? મેં કીધું આમાં ના પાડવાનો કોઈ સવાલ જ નથી. આ તો મારા માટે આનંદનો વિષય છે. દેવેન્દ્ર પીર મુંબઈ ભણતા હતા ત્યારે નવી પેઢીને કોલમ વાંચીને એમણે ફાધર વાલેસને એક પોસ્ટ કાર્ડ લખ્યું હતું. ફાધર વાલેસે એનો એટલો સરસ જવાબ આપ્યો હતો કે દેવેન્દ્ર પીર એમને મળવા માટે મુંબઈથી અમદાવાદ આવ્યા હતા અને પછી એ એમના પુત્રવત બની ગયા. એ એમના માનસ પુત્ર હતા. ફાધર વાલેસના એ માનસ પુત્ર હતા. ફાધર સ્પેનમાં રહે, એ અમેરિકામાં રહે, પણ નિયમિત રીતે ફાધર વાલેસને મળવા જવાનું. એક દીકરો પણ કાળજી ન રાખે એટલી વિશેષ કાળજી દેવેન્દ્ર પીર અને એમના પત્ની ડૉક્ટર મીતા પીર રાખતા હતા. એટલી બધી કાળજી રાખે, એક સેકન્ડ ફાધર વાલેસને મૂકે નહીં છૂટા, એટલી બધી કાળજી રાખે. એ ફાધર વાલેસના પુસ્તકનું લોકાર્પણ કરવાનું હતું. મેં હા પાડી. એટલે અમે લોકોએ જુદા જુદા જે તારીખે કરવાનું હતું એ તારીખે અમે જુદા જુદા હોલ જોવા ગયા. તો કોઈ હોલ મળ્યો નહીં અમને. પછી હું ગુજરાત વિદ્યાપીઠમાં ગયો. હું વિદ્યાપીઠનો વિદ્યાર્થી પણ છું અને ત્યાં 2 વર્ષ હું અધ્યાપક પણ હતો. એટલે એ મારું પિયર છે. હું ઘણીવાર એવું કહું છું કે પુરુષોને પિયર હોતું નથી, પણ મારું વૈચારિક પિયર છે અને એ ગુજરાત વિદ્યાપીઠ. એને મારું વૈચારિક પિયર કહું છું.
એટલે હું લઈ ગયો ત્યાં. જો પુરુષોને પિયર હોત ને તો પુરુષોના આટલા બધા બ્લડ પ્રેશર ઊંચા ના હોત. જો પુરુષોને પિયર હોત ને તો એક આશ્વાસનની જગ્યા હોત. કારણ કે મને ઘણીવાર એવું લાગે કે પુરુષો હોવાના ફાયદા ઘણા છે, પણ એક ગેરફાયદો એ છે કે દોડીને જ્યાં જઈએ અને પરમ શાંતિનો અનુભવ થાય, હાશકારાનો અનુભવ થાય, એવું પિયર પુરુષ પાસે નથી. જો સ્ત્રી ગમે તેટલી તકલીફમાં હશે, દુઃખી હશે, પ્રશ્નો હશે, પણ જેવું પિયરનું બારણું ખુલે એટલે આખી વાત જ બદલાઈ જાય. પિયર એ અડધું સ્વર્ગ છે. પિયર એ અડધું સ્વર્ગ છે, જેનો અનુભવ પુરુષને નથી થતો એટલે પુરુષ ફાંકા ફોજદારી વધારે પડતી કરે છે. એ જેનો અનુભવ પુરુષને નથી થતો એટલે પુરુષ રઘવાયેલો ફર્યા કરે છે બધે. એટલે નવી સમાજ વ્યવસ્થામાં ક્યાંક પુરુષો માટે પણ એક પિયરની વ્યવસ્થા કરવી જોઈએ. તો હું પછી ગુજરાત વિદ્યાપીઠમાં લઈ ગયો દેવેન્દ્રભાઈને. તો ત્યાં એક મોટો નવો હોલ બનેલો. એ કુદરતી રીતે એર કન્ડિશન છે. આ એર કન્ડિશન છે ને કુદરતી રીતે નથી, વીજળીમાંથી બને છે. ત્યાં ગુજરાત વિદ્યાપીઠમાં ખંભાતી કૂવાઓ બનાવ્યા છે. એક બહુ જ મોટો કૂવો, ને એ કૂવામાંથી જે ઠંડક આવે એ ઠંડક એસીમાં પરિવર્તિત થાય એવો એક હોલ બનાવ્યો છે. બહુ મોટો હોલ છે. તો અમે કહ્યું દેવેન્દ્રભાઈએ ને મેં કહ્યું, હું લઈ ગયો તો મેં કીધું સુદર્શનભાઈ, મેં કહ્યું ફાધર વાલેસનો એક કાર્યક્રમ કરવો છે, આ હોલ તમે આપો. હા આપીએ ને, કઈ તારીખ છે જરા જોઈ લઈએ. પણ પછી તરત ના પાડી, ના સોરી નહીં આપી શકાય. મેં કીધું કેમ? તો કે અમે આ હોલનું નિર્માણ કર્યું ત્યારે નક્કી કર્યું છે કે આમાં ગુજરાત વિદ્યાપીઠના જ કાર્યક્રમો કરવાના, બહારના કોઈને ન આપી શકાય. એટલે મેં એક વાક્ય એવું કહ્યું કે સુદર્શન આયંગર મને જોઈ રહ્યા. મેં કહ્યું, મેં કીધું સુદર્શનભાઈ, ફાધર વાલેસ ગુજરાત વિદ્યાપીઠના ના કહેવાય? મારી સામે જોઈ રહ્યા. કાર્યક્રમ કરો. પછી નક્કી કર્યું. હવે એમાં તકલીફ એ હતી કે કાર્યક્રમ કરવામાં એની બેઠક વ્યવસ્થા બહુ મોટી હતી, મોટો હોલ, એટલે 1200 લોકોને લાવવાના. એટલે પછી મિટિંગ થઈ. ગુર્જરવાળા મનુભાઈ શાહ, સુદર્શનભાઈ, એ વખતે કુલસચિવ હતા રાજેન્દ્ર ખીમાણી, બધા, અને હું પણ હતો. કાર્યક્રમનો સંયોજક હું, અને દેવેન્દ્રભાઈ તો હોય જ, કારણ કે એ કાર્યક્રમના યજમાન દેવેન્દ્રભાઈ હતા. મેં પછી એવું કર્યું અતુલભાઈ કે અમદાવાદ અને ગાંધીનગરની જેટલી ભાષા સાહિત્યની સંસ્થાઓ હતી ને એને ભેગી કરી દીધી. સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ. બધી સંસ્થાઓને મેં ફોન કરીને પૂછ્યું. ફાધર વાલેસનું નામ હોય એટલે કોઈ ના તો પાડે નહીં. પછી હવે એક એવી દ્વિધા આવી, સારા કામમાં 100 વિઘ્ન. હવે દ્વિધા એ આવી કે હોલ આટલો બધો મોટો છે તો ઓડિયન્સ ક્યાંથી લાવીશું? એટલે એક વ્યક્તિએ કહ્યું, બહુ જ મોટા ચિંતકનું નામ આપ્યું. એ વખતે એ ચિંતકનું નામ આખા ગુજરાતમાં બહુ જ મોટું હતું. કે એ ચિંતકને બોલાવો તો એમનું નામ હશે તો ઓડિયન્સ આવશે. એટલે કે હા બરાબર છે, બધાએ સંમત થઈ ગયા. બધાએ કીધું કે હા બરાબર છે. કોણ કહેશે? તો કે રમેશ તન્નાને કહો. રમેશભાઈ એમની સાથે સંકળાયેલા છે અને કાર્યક્રમના સંયોજક રમેશભાઈ છે. એટલે મેં ના પાડી. મેં તો હું નહીં કહું. તો બધાને ખૂબ નવાઈ લાગી, કારણ કે હું કદી ના પાડતો જ નથી. મેં કહ્યું ના, હું નહીં કહું. તો મને કે કેમ? પછી મેં જે કારણ કીધું એ તમને કહું, તમને મજા આવે એવું કારણ. મેં કહ્યું કે સાબરમતી નદીમાં નર્મદાનું પાણી આવે એ ચલાવી લેવાય, પણ ફાધર વાલેસના કાર્યક્રમમાં બીજા કોઈ લેખકનું ઓડિયન્સ આવે એ સારું ના લાગે. આ મારી દલીલ. તો કે શું કરીશું? પછી મેં બધાને એક સવાલ પૂછ્યો. મેં કીધું તમે અહીંયા 8-9 જણા બેઠા છો ને, એ બધાને મારે એક સવાલ પૂછવો છે. શું ગુજરાત ફાધરને ભૂલી ગયું છે? શું ગુજરાત ફાધર વાલેસ માટેનો જે ગુજરાતનો પ્રેમ હતો એ ખૂટી ગયો છે એવું તમને લાગે છે? પણ કે ના, હોલ મોટો છે એટલે કેવી રીતે થાય? મેં કહ્યું મને શ્રદ્ધા છે કે ફાધર વાલેસને ગુજરાત ચાહે છે, તમે ચિંતા ના કરો, ઓડિયન્સ આવી જશે, ફાધર વાલેસનું ઓડિયન્સ આવી જશે, એવી મેં ખાતરી આપી. પછી મેં વિનંતી કરી, એ જે છાપામાં આ કોલમ ચાલતી હતી ને એ છાપાના તંત્રીને મળવા માટે મેં દેવેન્દ્રભાઈને મોકલ્યા. મેં કીધું દેવેન્દ્રભાઈ તમે એ તંત્રીને એવી વિનંતી કરો
કે ફાધર વાલેસ સ્પેનથી આવી રહ્યા છે, તો થોડુંક કવરેજ આપે તો લોકોમાં ખબર પડે, આખા અમદાવાદમાં તો લોકોમાં જાગૃતિ આવે તો લોકો કાર્યક્રમમાં આવે. એટલે એ તંત્રીએ દેવેન્દ્રભાઈને એવું કહ્યું કે તમારી અપેક્ષા કેટલી છે, કેટલા લોકોને તમારે ભેગા કરવાના છે? તો કે લગભગ 1400 લોકોને. તો એમણે હસતા હસતા કહ્યું કે સાબરમતી નદીમાં કેટલાય પાણી વહી ગયા છે, હવે સાહિત્યમાં કોઈને રસ જ નથી, હવે કોઈ વાંચતું જ નથી. 1400 લોકો તો શું, પણ 14 લોકો ભેગા કરવામાં તમને તકલીફ પડશે. એટલે દેવેન્દ્રભાઈ એ તંત્રીને મળીને મને મળવા આવ્યા ત્યારે લટકાયેલું આટલું નાનું મોં હતું એમનું. મને કે કાર્યક્રમ રદ કરવો પડશે અથવા કોઈ નાના હોલમાં રાખી દઈએ તો, ગુજરાત વિદ્યાપીઠના કોઈ ક્લાસરૂમમાં કાર્યક્રમ રાખી દઈએ તો. મેં કહ્યું એવું બિલકુલ કરવાનું નથી. હું કાર્યક્રમનો સંયોજક બનું છું અને હું ફાધર વાલેસનું જ ઓડિયન્સ લાવી આપીશ, એ મારી જવાબદારી. એ મને જોતા જ રહી ગયા. મિત્રો, સારી બાબતોમાં શ્રદ્ધા રાખજો જ અને પડકારો ઝીલી લેજો. બીજી વાર કહું છું તમને બધાને, સારી બાબતોમાં નિષ્ઠાપૂર્વક શ્રદ્ધા રાખજો અને પડકારો ઝીલી લેજો, તમે સફળ જ થશો. મેં શું કર્યું? મેં આયોજન કર્યું. આપણા ભારત દેશમાં છે ને પ્રયોજનનું જેટલું મહત્ત્વ છે ને એટલું આયોજનનું મહત્ત્વ નથી. પ્રયોજન અને આયોજન બે ભેગા કરો, ચમત્કાર કહી શકાય એવી સિદ્ધિઓ તમે મેળવી શકશો. પ્રયોજન શુદ્ધ હોય પણ આયોજન નકામું હોય, આયોજન ના હોય તો પછી તમે પ્રયોજન સુધી નહીં પહોંચી શકો. જેટલું મહત્ત્વ પ્રયોજનને આપો એટલું જ મહત્ત્વ આયોજનને પણ આપો. મેં આયોજન કર્યું. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગયો. ફાધર વાલેસના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મારે 4-5 વાર જવું પડ્યું. હું તો થાકું નહીં. છેવટે લિસ્ટ લઈ આવ્યો એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના, અને મેં 2000 આમંત્રણ કાર્ડ છાપ્યા ફિઝિકલ. મારી જીવનસાથી અનિતાને કહ્યું કે મારે તારા 10 દિવસ જોઈએ છે, તું રોજ મારી ઓફિસમાં આવી અને હું જે સોંપું એ કામ કર. તો મને કહે હું શું કામ તમે સોંપો એ કામ કરું? મેં તું ઘરમાં તું સોંપે એ હું કામ કરું જ છું બધા. તો કોક વાર તો મારો વારો આવે કે ના આવે? બરાબર કે નહીં? 100 દાડા સાસુના તો 1 દાડો વહુનો, તો 100 દાડા વહુના તો 1 દાડો વરનો. તો મેં અનિતાને કહ્યું, અમે લોકોએ નિહારિકાબેન એક અદ્ભુત યાદી મેં અનિતાએ બનાવી દીધી. પરબના બધા જ ગ્રાહકોના નામ મંગાવ્યા, પછી નયા માર્ગના મંગાવ્યા, પછી શ્રેષ્ઠ વ્યક્તિઓના અલગ અલગ સંસ્થાઓ પાસેથી અમે યાદીઓ મંગાવી, અને એમાંથી એક અમદાવાદમાં સાહિત્ય, ભાષા સાહિત્ય અને સારી બાબતો, સત્વશીલ બાબતોમાં જેને રસ છે એની એક યાદી બનાવી દીધી. એમાં 10 દિવસ થયા અમને, પણ યાદી પરફેક્ટ બનાવી દીધી. એ યાદીએ ચમત્કાર કર્યો. એ બધાને અમે એક સરસ પત્ર સાથે આમંત્રણ મોકલી દીધું. એટલે જ્યાં પહોંચવું જોઈતું હતું ત્યાં અમે પહોંચ્યા. અને બીજું જે કામ કર્યું એ પણ હું તમને કહું. હું પોતે જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસે ગયો. એટલે સરનામું લઉં, ફોન કરું અને જઈને એક વિનંતી કરું કે તમે ફાધર વાલેસના વિદ્યાર્થી? કે શું છે? મેં કહ્યું એક ફાધર વાલેસનો કાર્યક્રમ રાખવો છે. હવે મારો અનુભવ તમને કહું. આવો અનુભવ જીવનમાં મને પછી ક્યારેય થયો નથી. લગભગ હું એ વખતે 200 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મળ્યો હતો, જાતે જ ટાઈમ કાઢીને. 200માંથી 90% વિદ્યાર્થીઓ આમંત્રણ કાર્ડ લઈને રડ્યા હતા, ભાવ વિભોર થઈ ગયા હતા. એટલા રડે, આમ આમંત્રણ વાંચતા જાય ને એમની આંખમાં આ તમે જુઓ કે આ માણસની, ફાધર વાલેસની સંવેદના અને પ્રેમની એની ઊંચાઈ જુઓ તમે. એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રડે છે, આમંત્રણ લે છે. આવું કદાચ આવો કોઈ કાર્યક્રમ નહીં થયો હોય કે આમંત્રણ લઈને લોકો રડતા હોય. ચોધાર આંસુ એ રડે છે. પછી હું એમને વિનંતી કરું કે તમારે તો આવવાનું જ છે, પણ તમારી બેચમાં તમારી જોડે કોણ હતા એ તમે કોન્ટેક્ટમાં છો? હું ડાયરી રાખી, મેં ભરતભાઈ એક ડાયરી બનાવી. પછી એ મને કહે કે આ 5 જણા અમારી સાથે હતા, એ બધાના નંબરો હું લઉં. પછી એ 5 જણને હું જાતે ફોન કરું, પાછો એમને મળવા જાઉં, પાછો એમને વિનંતી કરું કે તમારી જોડે કોણ હતા, તમારી જોડે કોણ હતા, તમારી જોડે કોણ હતા, તમારી જોડે કોણ હતા. પેલા એમવે વાળા છે ને બધા આમ એમ કરતાં કરતાં હું બધે પહોંચી ગયો. અને મારે ગૌરવ સાથે કહેવું છે કે એ દિવસે કદાચ 1500થી પણ વધારે લોકો હાજર હતા. અને એટલો સારો પ્રસાર થયો કે અતુલભાઈ આખા ગુજરાતમાંથી લોકો આવ્યા, આખા ગુજરાતમાંથી લોકો આવ્યા. અરે
જેમ અમિતાભ બચ્ચનને કે કોઈ હીરોને મળવા માટે લાંબી લાઈન લાગે ને, એમ ફાધર વાલેસના ઓટોગ્રાફ લેવા અને મળવા માટે લાંબી લાઈન લાગી. કોઈ 1978ની એમને બતાવે કે ફાધર હું ગણિતનો તમે મને ગણિતનો દાખલો કરાયો તો એ દાખલો બતાવે, ફાધરે કરાવ્યો હોય એ નોટ લઈને આવ્યા. આવા અનુપમ દ્રશ્યો સર્જાયા. તો આ એક કાર્યક્રમ કર્યો. પછી બીજો કાર્યક્રમ એમનું એક અંગ્રેજી પુસ્તક હતું 2 સંસ્કૃતિનું, એનો પણ કર્યો. પછી ત્રીજો કાર્યક્રમ લોકોએ અમારી પાસે કરાવડાવ્યો. લોકોએ શું કહ્યું ખબર છે કે અમારે ફાધરને રૂબરૂ મળવું છે એમને. આમ બધા મળવા બહુ જ આવતા હતા. હોટલ ઉપર આવે ત્યારે હું ને અનિતા બહાર ઊભા રહીએ. દેવેન્દ્રભાઈ તો ફાધર વાલેસને 1 મિનિટ પણ ના છોડે. ડૉક્ટર મીતા પીરે મહારાષ્ટ્રીયન, અને એમના પિતાજી બહુ મોટા ડૉક્ટર હતા. પૂનામાં લતા મંગેશકરે જે પોતાના પિતાજીની સ્મૃતિમાં મોટી હોસ્પિટલ કરી છે, એનો એક આખો ફ્લોર દેવેન્દ્ર પીર અને મીતા પીરે ડોનેટ કરેલો છે. અને દેવેન્દ્રભાઈનું હમણાં અવસાન થયું પછી મીતા પીરે અમેરિકા છોડી દીધું છે ને પૂનામાં દેવેન્દ્ર પીરની સ્મૃતિમાં બહુ જ મોટા ગજાની હોસ્પિટલ બનાવી રહ્યા છે. પછી બધાએ એવું કહ્યું કે ભાઈ અમારે મળવું છે. મેં દેવેન્દ્રભાઈને કહ્યું કે ઘણા બધા લોકો કહે છે હવે શું કરવું, મને કે કંઈક રસ્તો કાઢો. તો મેં કહ્યું કે ફાધરને લઈને તમે ગુજરાતમાં આવવાના છો તો આપણે ફાધર વાલેસનું રિસેપ્શન રાખીએ. એટલે પરણાવીને રિસેપ્શન નહીં, એમને આતિથ્ય સત્કાર રાખીએ. અને અમે લોકોએ છાપામાં એડ આપી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં એવી જાહેર ખબર આપી કે શું તમે ફાધર વાલેસને મળવા માગો છો? તો કે હા. તો એક ફોન નંબર આપ્યો અને એક ઈમેલ અમે આપ્યું કે તમે રજિસ્ટ્રેશન કરાવો અને ફાધર વાલેસને મળવાની સુવિધા અમે કરીશું. અને ગુજરાતી સાહિત્ય પરિષદના મેઘાણી પટાંગણમાં ફાધર વાલેસનું અમે રિસેપ્શન યોજી દીધું. અને બધા જ લોકો ધીરે ધીરે ફાધર વાલેસને મળ્યા. એ જ વખતે એક નવદંપતિ એમના આશીર્વાદ લેવા પણ આવ્યું હતું. અને હવે ત્રીજી વાત કહું કે ફાધર વાલેસના મૃત્યુ પછી કોરોનાનો કાળ હતો, એટલે આવી રીતે તો શ્રદ્ધાંજલિ સભા રાખી શકાય એવી નહોતી. અને અમે લોકોએ ઓનલાઈન શ્રદ્ધાંજલિ સભા રાખી. કોઈ ગુજરાતી સાહિત્યકારની આટલી લાંબી શ્રદ્ધાંજલિ સભા નહીં ચાલી હોય. મારે અઢી કલાકના 2 કાર્યક્રમો કરવા પડ્યા. આખા ગુજરાતમાંથી રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઈ સહિતના બધા દિગ્ગજ સાહિત્યકારોએ તો શ્રદ્ધાંજલિ આપી જ, પણ મારી ઈચ્છા એવી હતી કે એમનો જે વાચક છે એ પણ આપે. તો 5 કલાક શ્રદ્ધાંજલિ સભા ચાલી ફાધર વાલેસની. એવી રીતે આપણે એમને શ્રદ્ધાંજલિ આપી. મિત્રો, પુસ્તકનો મહિમા કરીએ એટલો ઓછો છે. એમાંય એવું પુસ્તક જે ભાષાની સમજણ આપતું હોય. આ પાયાનું પુસ્તક છે, કારણ કે એ ભાષાની સમજણ આપે છે, એટલે આપણને જીવન જીવવાની નવી દૃષ્ટિ પણ આપે છે. અત્યારે હું ફાધર વાલેસનું પુણ્ય સ્મરણ કરું છું, એમને સત વંદન કરું છું કે તેમણે ગુજરાતી ભાષાને આટલી સમૃદ્ધ કરી, આટલા ઉત્તમ પુસ્તકો ગુજરાતી ભાષાને આપ્યા, અને ભાષા વિશેનું એક વાણી તેવું વર્તન નામનું સુંદર પુસ્તક આપ્યું. ફાધર વાલેસને વંદન કરું છું. વીર કવિ નર્મદને સલામ કરું છું. ઉમાશંકર જોશીને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું. અને મારા પરમ મિત્ર શ્રી અતુલ ઉનાગરનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે મને આજે આ તક આપી. એને કારણે હું મારા હૃદયની વાત તમારા સુધી મૂકી શક્યો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.